વડોદરા અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના પ્રિયલક્ષ્મી અંડરપાસ રેલવે ગરનાળા બંધ થતાં પ્રિયલક્ષ્મી મિલ છગનભાઈની ચાલ સહિતના સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો હતો અને પગદંડી માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ L&T દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ C5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે, જેમાં વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા વચ્ચે આવેલ રેલવે અંડરબ્રિજની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી અવરજવર કરતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ બુલેટ ટ્રેનના કામ માટે બંધ કર્યું છે અને આ એરિયામાં બધા જ ગરીબ લોકો રહે છે। આ બહેરા જેટલા બી લેડીઝ ઊભી છે ને બધે બંગલા નોકરી કરે છે। છોકરાઓ મોલોમાં દુકાનો પર નોકરી કરે છે। રોજ રાત્રે છૂટે 10 વાગે 12 વાગે આવવામાં બહુ તકલીફ પડે છે। કાલથી રમજાન મહિનો ચાલુ થાય છે, 10મા 12માની પરીક્ષા ચાલુ થાય છે, તો અમને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ આવવા જવાનું તો ખાલી રસ્તો ચાલુ રાખો, અમને આવવા જવા મળે બસ એટલું। તો બોલે ના, જ્યાં આવવા જવાનો રસ્તો છે ત્યાં બી પથરો મારી દીધો। તો અમારી એક રિક્વેસ્ટ છે કે તમે 2 મહિના કીધું ને તો 2 મહિનામાં ખોલી નાખજો, પછી 2 ના 4 ને 6 પહેલા બી 6 મહિના કીધું ને 8 મહિના અમે બોલીને ખોડાવડાવ્યું સાહેબ। એટલે અમારી રિક્વેસ્ટ એટલી છે કે ખાલી આવવા જવાનો રસ્તો ચાલુ રાખે। સલીમભાઈ।